ભાવનગરમાં નકલી દારૂકાંડ પછી નશેડીઓમાં ફફડાટ જોવા મળી રહ્યું છે। નકલી દારૂકાંડમાં વધુ એક દર્દી સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। દિલેશ નૈયા નામનો વ્યક્તિ ભાવનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો। માત્ર 300ના સસ્તા દારૂએ યુવાનને હોસ્પિટલના બિછાને પહોંચાડી દીધો। દિલેશ નૈયાએ ભાવનગરથી 300 રૂપિયામાં દારૂ ખરીદ્યાનો દાવો કરાઈ રહ્યો છે। દિલેશ નૈયાએ ભાવનગરથી સાણંદ જઈને દારૂ પીધો હોવાની માહિતી છે। બગદાણા પોલીસે દર્દી નિલેશ નૈયાને સરટી હોસ્પિટલમાં દાખલ કર્યો છે। તો આપણે જણાવી દઈએ કે ભાવનગરમાં જે નકલી દારૂકાંડ થયું છે એ દારૂકાંડમાં હવે એક બાદ એક જે નશેડીઓ છે એ હોસ્પિટલના બિછાને પહોંચી રહ્યા છે। 300 રૂપિયાનો દારૂ દર્દીને હોસ્પિટલ ભેગા કરી રહ્યો છે। હાલમાં જે સમાચાર પ્રાપ્ત થયા છે, નિલેશ નૈયા નામનો એક વ્યક્તિ કે જે હાલ હોસ્પિટલમાં દાખલ થયો છે। સરકાર પરમિશન આપે શું લેવો પણ દારૂની दारू परमिशन क्या है? છે જ તે ઓલ ઇન્ડિયામાં છે। दारू बंदी है तो गुजरात में क्या दारू बंदी? ઓલ ઇન્ડિયામાં છે સાહેબ। ऑल इंडिया में नहीं, गुजरात से गुजरात में बंदी है। ગિફ્ટ સિટીમાં દારૂની મંજૂરી આપી છે। તમે કહો છો અમારે મજૂરને જરૂર પણ તો મજૂર માટે આપી ભાઈ શું લેવો લટકણ થાય તો તમે તમારી માંગ છે કે સામાન્ય માણસો માટે પણ મંજૂરી આપવી જોઈએ। એવા રે કોની માટે? મજૂરો માટે સ્પેશિયલ આપતી હોય। અમારી પાસેથી ડબલ ભાવ લે છે।